ભરૂચના આમોદ તાલુકામાં ટીડીઓની સત્તાવાર ફરિયાદના આધારે કોંગ્રેસના આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્રકુમાર ઉર્ફે કાજી રાજેન્દ્રભાઈ પટેલ અને ચિંતન રાજેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ આમોદ પોલીસ મથકે ગુનો નોંધાયો છે। ગત 4 ઓગસ્ટ 2026ના રોજ ટીડીઓ પોતાની ચેમ્બરમાં સરકારી ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આ બંને શખ્સોએ કચેરીમાં પહોંચીને ઉગ્ર બોલાચાલી કરી, ગેરવર્તન કર્યું, ધમકી આપી અને સરકારી કામગીરીમાં ગંભીર અવરોધ ઊભો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। આ ઘટનાને પગલે પોલીસે બીએનએસની કલમ 221, 224, 352, 351 સેક્શન 3 અને 3 સેક્શન 5 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે આ તમામ આરોપીને સદંતર ફગાવી દીધા છે અને આ ફરિયાદને માત્ર રાજકીય કિન્નાખોરી તથા બદલાની ભાવનાથી પ્રેરિત ગણાવી છે। તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે આ ઘટનાના મજબૂત પુરાવા છે, જે યોગ્ય સમયે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આ હાઈ પ્રોફાઇલ મામલાને લઈને આમોદ પંથકના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। રાજકીય ખિન્નાખોરી ના હોય તો અગાઉ પણ આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ સામે પણ આ રીતના ખોટી ફરિયાદ કરવામાં આવી હતી। આજે એ અધિકારી સમાધાન કરવા માટે તલપાપડ થયા છે અને ત્યારબાદ પણ આ અધિકારીને અમારી પાસે સમાધાન કરવા આવવું પડશે ને આ અમારી તદ્દન ખોટી ફરિયાદ છે।